ગુજરાત રાજ્યના ઉર્જા નાણાં મંત્રી કનુ દેસાઈના અધ્યક્ષતામાં સુરત જિલ્લાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો। નવા તાલુકાનો 2 દિવસીય મહોત્સવ યોજાશે અને સિઝનના પાકો માટે આધુનિક કૃષિ તાંત્રિકતા, નવી ટેકનોલોજી આધારિત કૃષિ પ્રદર્શન, પાક પરિસંવાદો, સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન, યોજનાકીય લાભ વિતરણ અને પશુ આરોગ્ય મેળા જેવી અનેકવિધ ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું। તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। મંત્રી કનુ દેસાઈએ સરકારી વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। માનનીય વડાપ્રધાન શ્રી મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ગુજરાતના વિકાસ માટેની જે અનેક યાત્રાઓ શરૂ કરેલી અને એના લીધે સમગ્ર ગુજરાતનો વિકાસ થયો। એટલે 7 ઓક્ટોબરે જ્યારે એમણે સોગંદવિધિ લીધી હતી પ્રથમ મુખ્યમંત્રી તરીકે 2001માં, 7 ઓક્ટોબરથી આ સપ્તાહને ગુજરાત સરકાર વિકાસ સપ્તાહ તરીકે ઉજવે છે। આજે વિકાસ સપ્તાહમાં કૃષિ દિવસ અને સાથે સાથે રવિ કૃષિ મેળો 2025નું ઉલપાડ ખાતે આયોજન કરવામાં આવ્યું। સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, કલેક્ટરશ્રી, સૌ અધિકારીશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો। સરકારની અનેક યોજનાઓ, કૃષિ ક્ષેત્રે થયેલા સુધારાઓ અને ખેડૂતોને એનો લાભ કેવી રીતે મળે, વૈજ્ઞાનિકો પણ કૃષિમાં અનેકવિધ આપણને ફાયદા કરાવી શકે છે। એક ને એક પાક વારંવાર લેવાથી જમીન બગડે છે, જમીનનું શુદ્ધિકરણ કરવું હોય, જમીનમાંથી કાર્બન ઓછો કરવો હોય, આવા અનેક વૈજ્ઞાનિક સંશોધનો પણ આપીને ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યું અને આપણો ગુજરાતનો કૃષિ વિકાસ દર જે હંમેશા આગળને આગળ વધતો રહ્યો છે, ચોક્કસ આના પ્રયોગોથી વધશે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે માનનીય મોદીજીએ શરૂ કરેલી યાત્રા છે અને સંપૂર્ણ રીતે આગળ વધારી રહ્યા છે, એમને પણ આ પ્રસંગે અભિનંદન। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, સુરત।